ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो हेलो. हाँ ये हितेश भाई साहेब વાત કરો છો? બોલો બોલો. હવે હું એક હેન્ડીકેપ વ્યક્તિ છું અને બંને પગે અપંગ છું, પણ મારો ધંધો સારામાં સારો છે, પણ હવે મારા માટે કન્યા યોગ્ય પાત્ર મળતું નથી. એવું છે? આવી રીતનો પ્રોબ્લેમ છે એટલે મેં તમને ફોન કર્યો. ક્યાં ગામથી બોલો? હું બોલું છું જુનાગઢ જિલ્લામાંથી. હા હા હા. બરાબર. એવું છે બધું. બરાબર. થાય તો કરાવી આપો ને કંઈક. હલો. આપણે વિડીયો મૂકવો પડે ચેનલ ઉપર. હા તો ભલે ને મૂકવો પડે, કાંઈ વાંધો નહીં. તો ક્યાંક મેળ આવી જાય તમારે. હા તો કાંઈ વાંધો, પણ અપંગ જોઈએ છીએ. એમ તમારે ડાબા પગમાં તકલીફ છે, જમણા પગમાં? મારે 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 બંને પગે છે જે પ્રોબ્લેમ છે. ઓહો. બંને પગે. પણ હું હાલી ચાલી શકું છું ઘોડીથી, એમ કઈ ટેન્શન નથી. આ રીતનો પ્રોબ્લેમ છે. મેં તમને જુલાઈ મહિનામાં 17 તારીખે ફોન કરેલો હતો. અચ્છા એવું છે. હા હા હા. બરાબર. તમે કીધું તું સવારે ફોન કરજો, તો સવારે મારે કામ હોવાથી હું ફોન ન કરી શક્યો તમને, તે બદલ તમારી માફી ચાહું છું. અરે ના મારા વાલા, એવું કઈ ન હોય. હવે આ રીતનો પ્રોબ્લેમ છે મારે યાર. હા 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 હા. બરાબર. પ્લીઝ જો તમારાથી થાય અને કોઈ અત્યાર સુધી તમને ફોન આવ્યા હોય એવા કોઈ, બરાબર. આપણે ગરીબે ચાલે, આપણે એવું નથી કે જોઈએ. સમજાય. બોલો. બરાબર. કેટલી ઉંમર કેટલી તમારી? મારી ઉંમર છે 30 વર્ષ. અચ્છા 30 વર્ષના છો. બરાબર બરાબર. કામકાજ શું કરો છો તમે? કામકાજ ખાટલા ભરવાનું, ડિઝાઇનર ખાટલા આવે ને, હે? ખાટલા ભરવું છું. હા, અને સાઈડમાં ભણવાનું પણ ચાલુ છે. અચ્છા, ભણવાનું પણ ચાલુ છે. કોલેજ ફર્સ્ટ વર્ષ છે. બરાબર. એવું છે બધું. સમજાઈ ગયું. એ રીતનું કામ કરો છો તમે? મહિને 25-30 હજાર રૂપિયા પાડી લઉં છું. હે? 25-30 હજાર જેવું થઈ જાય. સમજાઈ ગયું. એટલે આ રીતની તમને મારી રિક્વેસ્ટ છે. હેન્ડીકેપ સૌ થોડીક દયા કરો અને મારા નામનો વિડીયો અપલોડ કરી દો. તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર. ક્યાં ગામથી બોલો છો તમે? જુનાગઢ નું વિસાવદર. વિસાવદર. બરાબર. શું નામ છે તમારું? મારું નામ છે વાઘાભાઈ રબારી. વાઘાભાઈ. પપ્પાનું નામ? પપ્પાનું નામ છે રાણાભાઈ. વાઘાભાઈ રાણાભાઈ રબારી. બરાબર છે. સમજાય. એટલે ખાટલા ભરવાનું કામ કરો છો, 30 હજાર જેવી આવક થઈ જાય. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 30 વર્ષ. અચ્છા 30 વર્ષના છો. સગાઈ લગ્ન કેવું થયું હતું તમારે? કાંઈ થયું જ નથી. અચ્છા. તમારા પગની તકલીફના હિસાબે ક્યાંય પાત્ર એવું મળે તો થાય ને? બરાબર ને? કેટલા ટકા છે તમારે? મારે 80%. અચ્છા 80%. બરાબર. સરકારી કઈ લાભ લ્યો છો તમે? સરકારી મળે ને, 1000 રૂપિયા મહિને મળે. પેન્શન મળે છે. બરાબર. પછી એસટી પાસ ને એવું બધું કઈ? હા, એ એસટી પાસ માં એક સાથે એક ફ્રી ઓફ આલે છે. હે? બરાબર. તમારે ટકાવારી વધારે છે એટલે તમને ઈ લાભ મળે. રેલવે પાસ? ના, નથી. ઈ છે કઢાવા દીધો છે. સમજાઈ ગયું. બરાબર. પછી તમારું જે આ વિસાવદર છે, ત્યાં મકાન ઘરના છે તમારે? આવ કમ્પ્લીટ વ્યવસ્થા. એ કેટલા રૂમ વાળા છે મકાન? 2 રૂમ છે મારી પાસે. એમ? તમારા પછી પરિવારમાં? જો હું લગ્ન કરું ને તો મને સરકાર બનાવી આપે નવેસરથી તો મકાન. હે? હા, બરાબર. એવું હોય? લગ્ન થયા પછી જ આપે એવું હોય? હા, એવું જ હોય. એમ? બંને જો હેન્ડીકેપ હોય ને, બંને કપલ, તો 1 લાખ રૂપિયા સહાય સરકાર અમને આપે છે. મકાન સહાય અલગથી. અચ્છા, દંપતિ હોવા જોઈએ? દંપતિ હોવા જોઈએ. અચ્છા. બરાબર. નારી તું નારાયણી સાહેબ. ઈ છે.
નારીતું નારાયણી. ઊંચો સાલો એવો નડે છે ને સાહેબ, હું તો ગમે જ્ઞાતિની સ્વીકારવા તૈયાર છું, હે પણ હવે સાલું જડતું નથી ક્યાંય. એ વાત તમારી સાચી છે. બરાબર. હમ. આ પ્રોબ્લેમ છે મેન. જો કઈક કરાવો. ના ના કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો મૂકીએ તમારો, ક્યાંક તમને સારું પાત્ર મળી જાય. બરાબર છે. પછી તમારા પરિવાર મેમ્બરમાં કોણ કોણ છે? મારા પરિવાર મેમ્બરમાં મારા ભાઈ બધા છે. મારા અમે ટોટલ ત્રણ નહીં 4 ભાઈ છીએ, એક બેન છે. બરાબર. તો એવી રીતનું છે બધું સાહેબ. ભાઈ બેન પરણી ગયા છે બધા? હા, એના બધા એના લગ્ન થઈ ગયા સાહેબ. હું જ બરાબર. રહી ગયો વાંઢો એક. બરાબર. પછી તમે બધા ભાઈ સાથે રહ્યો છો કે ભાઈઓ પાછા અલગ છે એના ચૂલા? ના બધા ભેગા જ રહી છે. હે? હા. તો ભાઈ કેટલા કીધા તમારે? અમે ટોટલ 4 ભાઈ. તો 4 ભાઈઓ બધા ભેગા રહ્યો છો? હા ભેગા. તો પછી તમારા અગવડતા ન થાય તમારા મકાનમાં? નહીં એટલે અગવડતા હે ને, મેં મારા મકાન અલગ બનાવ્યા છે. અચ્છા, એના અચ્છા. અલગ બનાવ્યા. હા, હું એમ જ કહેવા માંગુ છું. એટલે બધાના અલગ અલગ છે ને મકાન? હા અલગ અલગ વ્યવસ્થા. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. એટલે મકાનનો કઈ પ્રોબ્લેમ નથી? નથી. બરાબર. કોઈ વસ્તુ ઘટતી નથી. નારીતું નારાયણી ઘટે છે. ખાલી માત્ર એક જ માત્ર એક જ ઘટે, બાકી કાંઈ ઘટે એમ નથી. તમને આવો ફોન કોઈ નહીં આવ્યો હોય, આ પહેલો ફોન અહીં છે તારો. એ વાત સાચી. આટલો દુખી જવું તો આટલો બધો મોજમાં જવું સાહેબ. હા, એ તો ભાઈ મોજમાં રહ્યો તો જ દુઃખ ઘટે ને ભાઈ. હા, તમે મોજમાં હો ને તો જ તમારું દુઃખ ઘટે, નકર તો દુઃખ વધે. એટલે જેમ બને એમ જલ્દી ઓડિયો ચડાવો એવી મારી તમને નમ્ર અપીલ છે. જલ્દી ચડાવી દે, એમાં શું વાંધો. બરાબર. કાલ ચડાવી દો તો સારું છે. હા, કાલ તો નહીં થાય. થોડુંક આગા પાછું થોડુંક થાય ને, નામમાં કોઈ નામમાં આગા પાછું થશે ને તો કરી દઈશ તમારું. આવ્યા છે કોઈ લેડીઝ ના ફોન આવ્યા છે? લેડીઝોમાં છે પણ બહુ મોટી ઉંમરના છે બધા, 58 વર્ષ ને 50 વર્ષ ને બધા. સાહેબ એનું તો શું કરવું. એટલે કોને મોટી ઉંમરમાં છે. એક બે પાત્ર જોડાઈ પણ ગયા છે. આપણા ઉંમર વાળા છે. તમારે પાછું હાલે પણ સામે પાછું એને નો હાલે. એને ના હાલે પાછું. ઈ ઉંમર જો વધારે હોય તો મારે જ ના હાલે સાહેબ. તમારે નો હાલે. હા, તમારે નો હાલે અને સામે વાળા છે એને નો હાલે, કારણ કે એને પાછું એની ઉંમરનું પાત્ર હોય ને તો જ, એની ઉંમરનું હોય તો જ એને, એની ઉંમરનું હોય તો જ એને કરવું હોય. હા બરાબર ને. એટલે આટલો ટાઈમ આવ્યા હતા કોઈ એવી રીતે પાત્ર? હા, પાત્ર તો આવતા હોય મારે, પણ જોડાઈ જતા હોય. જો 2 પાત્ર જોડાઈ ગયા મારે. દક્ષાબેન નું થઈ ગયું અને અમારે રંજનબેન કરીને હતા, એનો પણ આપણી ચેનલમાં ઓડિયો હતો, એનું પણ ગોઠવાઈ ગયું. જ્યાં પાછું એનું કર્યું હતું ને ત્યાં જ પાછું એનું ગોઠવાઈ ગયું. હા, બરાબર. હવે કાયદેસર કોર્ટ થી જ લગ્ન કરી દીધા છે. અને બીજા દક્ષાબેન છે એના કાગળિયા ચાલુ છે, એટલે કમ્પ્લીટ એના કાગળિયા થઈ જાય પછી એનો ઓડિયો ચડાવવાનો છે. આપ સાહેબ શ્રી ક્યાંથી વાત કરો છો તમે? હું રાજકોટ થી. બરાબર, રાજકોટ થી. હા, તો હું ઘણી વખત રાજકોટમાં તો આવતો જતો હોઉં છું. ત્યાં સાહેબ રાજકોટમાં કોઈ એવું ન મળી જાય? મળી જાય ને, પણ તમને જાહેર કરું તો મળે ને. હવે આમાં તો શું હોય કે માર્કેટમાં મૂકવા પડે તમને, સમજ્યા તમે આખી વાત? હું માર્કેટમાં મૂકું ને તો કોકને ખબર પડે કે આ ભાઈ ડાયરે વળગાવાના છે આ ભાઈને, સમજ્યા? એટલે આ ઓડિયો આપણે મૂકીએ તો કોકને ખ્યાલ આવે કે તમારા લાયક પાત્ર હોય ત્યાં સુધી જો વાત પહોંચે તો એડજસ્ટ થઈ જાય. બરાબર ને, એ રીતે આપણે મૂકી જોઈએ. બીજું કઈ તમારે જમીન કે એવું કઈ ખરું? હા છે ને, જમીન છે મારે. કેટલી છે જમીન? મારી પાસે છે 6-7 વીઘા જમીન છે. અચ્છા, 6-7 વીઘા. એટલે તમારી પર્સનલ કે પછી ભાઈ ભાગે છે? મારી પર્સનલ હો સાહેબ, એમાં કોઈનો ભાગ નહીં. તો ભાઈ ભાગ નથી પડ્યા તમારી પાસે પર્સનલ ક્યાં થઈ ગઈ? ઈ પાડ્યા એમાં હતી 40 વીઘા હતી, 4 ભાઈઓને હરખે આપી દીધી મારા બાપાએ. સમજાઈ ગયું. બરાબર. આવી રીતનું છે. સમજાઈ ગયું. તો કેમ તમારી પાસે 6 જ આવી? 10 આવી જાય ને 40 વીઘા હોય તો? એટલે અમારામાં એવું હોય, નાના ભાઈને થોડીક વધારે આપે. હા, પણ વધારે હોવી જોઈએ ને તમારે? નહીં, એટલે વધારે આપે એટલે બધા એનામાં થોડી કટ કરે. એમાં પછી શું થયું કે મારા સમાજમાં, રબારી સમાજમાં શું નાનો ભાઈ હોય ને એને બધું દીકરીનું મામેરું કરિયાવર કરવાનો હોય, એટલે એ અમારી ઉપર નહીં આવે કે એની ઉપર આવે, એટલે અમે એને દીધી. બાકી મારા ભાગમાં 10 વીઘા જ આવી.
એટલે તમારા જે નાના ભાઈ છે હા એટલે તમે કેટલા નંબરના ભાઈ? આમ હું પહેલા નંબરનો, ફર્સ્ટ નંબરનો. અચ્છા, તમે સૌથી મોટા છો એટલે સમજાઈ ગયું આખી હા. વાત કે તમે નાના નથી. હું તમને નાના સમજતો હતો. એટલે હા તમારાથી જે નાના ભાઈ છે એને ભાગ થોડોક વધારે દેવો પડે, કારણ કે બધો વ્યવહાર હા ના અંતે ભાઈ નાના ભાઈ સંભાળતા હા હોય. એટલે હા રેડી સમજાઈ ગયું, સમજાઈ ગયું. એવી રીતે એટલે તમે જે હા કઈ વધારાનો હિસ્સો હોય ભાઈને આપેલો છે. હમ. બરાબર છે, આખી વાત સમજી ગયો. તો પછી આ જે હવે જમીનની આવક છે એ તમારે કેટલી થાય? મારે થઈ જાય હો. મારે 1.5-2 લાખ રૂપિયાની થઈ જાય. એ પણ બાર આપણે 4 મહિનાની થાય. અચ્છા અચ્છા. બરાબર. તો કેટલા પાક કેટલા લ્યો? 3 કે 2? પાક તો હવે ખેડૂ લે સાહેબ. હું તો છું અપંગ. હું તો ખેતરે આંટો મારવા એટલે જતો ભલે ને નથી. તમે બીજાને વાવવા આપતા હશો ને, એવી રીતે આપતા હશો ને? સીઝન 2 લઈએ છીએ. હા, બસ હું એમ જ કહેવા માંગુ. એ તો તમે ખેતી ન જ કરતા હોય, આ તો તમે હા. કોઈને દેતા હોય તો એ રીતે હમ, તમે આપતા હશો ને, કે એક પાક હમ, લ્યો છે કે 2 પાક લ્યો છે, એ રીતે. હમ. એટલે એક પાકની તમારે 2 લાખ જેવી આવક થાય તો 2 પાકની તમારે 4 લાખ જેવી થાય. હા થઈ જાય હો સાહેબ, આરામથી. એમ. આરામ. બરાબર છે, બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારો નંબર છે આ જ છે. આ તમને જે નંબર ઉપર ફોન કર્યો ને એ જ. બોલો જી નંબર. 9819 અચ્છા, 9819 41062. કેટલા કીધા? 41062. અચ્છા, 41062. હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. અને તમે કેટલું ભણ્યા છો? હું ભણ્યો છું 12. અચ્છા, 12 ભણ્યા છો. હમ બરાબર છે. કેમ આગળ નો ભણ્યા? કંઈક નોકરી બોકરી મેળ આવી જાત ને? આગળ એમાં એવું અટાણે ચાલુ કર્યું, પાછું વચમાં થોડું આર્થિક રીતે હું થોડું નબળો હતો. અચ્છા અચ્છા અચ્છા. એટલે એવી રીતનું હતું. હવે બધું કમ્પ્લીટ છે. સમજાઈ ગયું. એટલે એ હિસાબે તમે આગળ ન ભણ્યા. હમ. બરાબર છે. એટલે આ જે ખાટલા ભરવાનું જે કામ કરો છો, એટલે તમે કોઈની ઘરે જઈને ભરવા જાઓ કે તમારે હા પર્સનલી છે? ઘરે જઈને પછી દુકાને જઈને દુકાનોમાં કામ કરવા જાઉં. પછી અલગ અલગ એરિયામાં જ્યાં જ્યાં કે ત્યાં જવાનું હોય. અચ્છા અચ્છા, ત્યાં જઈને તો ભરી આવો. આ વસ્તુ આવી જાય ને કપલ, તો શું કરવું છે, એક જ જગ્યાએ સ્થાયી થઈ જવું છે. સ્થાયી થઈ જવું છે. ત્યાં ધંધો કરવો. સમજાયું. પછી આપણે રખડવાનું બંધ. હા બંધ. રેડી. વાહ. અત્યારે તમારે વાહનમાં શું છે? વાહનમાં અત્યારે કાંઈ નથી સાહેબ. તો તમારે જવું હોય તો શેમાં જાવ? એસટી બસ. એમની તમારે પર્સનલ હરવું ફરવું હોય તો તમે કાંઈ છે નહીં તમારી પાસે વાહન, સાયકલ કે? હા એવી છે ને, જેને બેટરી વાળી ગાડી છે. અચ્છા, બેટરી વાળી ગાડી છે. હા છે. બરાબર છે, બરાબર. ના, હું એમ જ કહેવા માંગુ છું તમારે હરવા ફરવામાં, કારણ કે તમારે નજીક જવું હોય તો તમે ચાલી તો શકો નહીં. તમારે 80% છે એટલે. એટલે તમે પાછા ઊભા થઈને ચાલી શકો ઘોડીથી, કે તમારે બેસીને ચાલવું પડે? હું ઊભો થઈને ચાલી શકું, ઘોડી થઈને. એમ, ઘોડીથી ચાલો છો? હા. બરાબર છે, બરાબર છે. ના, સારી વાત કહેવાય. જુઓ તો સાહેબ, રૂપનો કટકો છે પણ પસંદ એ રૂપારા છો? હા. એ તો ફોટો મોકલજો, ખબર પડે, અમે જોઈ. હા કઈ વાંધો નહીં. બરાબર. પછી તમારા મા બાપા બે છે? અચ્છા અચ્છા અચ્છા. ના, બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, તમારો ફોટો મને એક મોકલી આપજો. અને તમે રબારી સમાજમાંથી છો. હવે આમાં તો શું છે, તમારે વિકલાંગતાના હિસાબે કોઈ પણ સમાજ હોય તો તમારે હાલે ખરું? હા હાલે જ ને. બરાબર છે. એટલે કોઈ સમાજ હારે આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. અને બીજું ખાસ મારે એ કેવું છે તમને કે જે તમારે વિકલાંગતા છે, તો સામે કોઈ બેન ને એ રીતની વિકલાંગતા હોય, આંખની તકલીફ હોય, હાથની તકલીફ હોય, એવી કઈ તકલીફ હોય તો હાલે ખરું? હાલે જ ને. શું કામ ના હાલે? બરાબર ને. એટલે કદાચ જો આંખે દેખાવામાં પ્રોબ્લેમ થતો હોય અથવા હાથનો પ્રોબ્લેમ હોય, એક છે ને જેને ખાવાનું બનાવી શકવી જોઈએ, બીજું કઈ કામ નથી કરાવવું. ફક્ત જમવાનું બનાવી દઈએ એટલે તમારે ભયો જમવાનું બનાવી દે ને બીજા નંબરમાં કપડાં ધોઈ દે. અચ્છા એટલું ધોઈ દે ને તોય બસ. બરાબર છે. પછી નથી મૂકવું. વાસણ કોણ ઉટકશે? વાસણે ઈ જ ઉઠે. તમે પણ ગણાવો છો કે ખાલી જમવાનું બનાવી દઈએ, ખાલી કપડાં ધોઈ દઈએ. એમાં આવી ગયું ને બધું સાહેબ. ઘર કામ કહી દો એટલે હાલે ને. ઓલું શું છે, તમે ચોખવટ કરો કે ભાઈ મારે ખાલી કપડાં અને જમવાનું, તો પછી આ વાસણનો પ્રોબ્લેમ ન રહે કે ભાઈ કઈ વાસણની ચોખવટ કરી નહોતી. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર. અને તમારો આપણે ઓડિયો મૂકીએ અને આપણે અને કોર્ટ મેરેજ જો સસન કરવાના તો હું છે ને તમારે ન્યા જ કરીશ. એમ રાજકોટમાં આવીને?
વાહ. હા સાહેબ. ના ના 100% આપણે આપણે કોરટથી જ વ્યવસ્થિત કરાવશું. ચોક્કસ આપણે કોરટથી જ કરશું. બરાબર. તમને લાભ દેવો છે એટલો. ભલે ભલે કોઈ વાંધો નહીં. કારણ તાર કે આપણે તમે અમારી વ્યથાને સમજ્યા ખરી વાત એ છે ભાઈ, બદલ ખરી વાત છે. ના ના મારો 100%. આભાર. હાલો તમને ફોટો નાખી દઉં હા છું. ફોટો નાખી દો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલથી. બરાબર. ઓકે ઓકે કાંઈ વાંધો ભલે ભલે ભાઈ. ભલે ને પડ્યો હોય, મારા બાપ નું શું જાય. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા ઓકે. હો હા હા ભલે ભલે હો. હાજી હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.